બીજા આપણા લડાયક યોદ્ધા ભાઈ શ્રી ભરતભાઈનું સ્વાગત મૂળજીભાઈ મોતીભાઈ પરમાર કરશે. હવે આપણે ઇન્દુબેનનું સ્વાગત ભૂતપૂર્વ નગરસેવક શ્રી મહેશભાઈ કાનજીભાઈના ધર્મપત્ની પણ એમનું સન્માન કરશે. ઇન્દુબેનનું હલો. હવે ભરતભાઈનું સ્વાગત ભૂતપૂર્વ નગરસેવક વયોવૃદ્ધ દિવંગત સદાભાઈ જેઠાભાઈ પરમારના સુપુત્ર મહેશભાઈ સદાભાઈ પરમાર કરશે. આપ સૌ જનતા જનાર્દન અને હું વતી બધા વતી આપણે સૌ મહેમાનોનું સ્વાગત કરીએ છીએ મૌખિક રીતે અને આપણા પોતાના અંતરાત્માથી આપણો પોતાનો અવાજ એમની સુધી પહોંચશે. જે અવાજ દિલ્હી સુધી જશે તો આપણે પણ એમનું આપણા મનથી દિલથી સ્વાગત કરીએ છીએ. સોરી, હું ભૂલ થઈ ગઈ છે. જે ખરેખર મહાયોદ્ધા છે બેન, કે જેમનું બલિદાન જબરજસ્ત છે, જેમની પરિસ્થિતિ બિલકુલ વીક છે, નબળી છે અને આ આંદોલનની સાથે જોડાયેલા છે અને જબરજસ્ત મહેનત કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી તો મારા પરિચયની અંદર છે જ. બેન અવારનવાર આવે છે, જો પણ કાર્યક્રમ હોય, મુવમેન્ટ હોય, મને જાણ કરતા હોય છે. સહયોગ આપણા વતી આપણે સૌ ભેગા મળીને એમને આપીએ છીએ. એ બેનને ખરેખર બિરદાવીએ છીએ. બેન ખરેખર બાબા સાહેબના એક અદના સેવક છે. બેનનું સ્વાગત કરવા માટે હું બોલાવીશ નંદાબેન. એમનું સ્વાગત કરશે શાંતાબેનનું. નંદાબેન સોલંકી. बक्कल लगायू वो पंचशील का झंडा है. हेलो. अहमदाबाद થી આવેલ કાંતિભાઈ પરમાર સ્ટેજ ઉપર આવે. કાંતિભાઈ પરમાર. हेलो. हेलो. કાંતિભાઈ પરમારનું સ્વાગત પારોલ મંડપ ડેકોરેશન ભીખાભાઈ સોલંકી કરશે. हेलो. अपना मुख्य मेहमान अतिथिगण स्टेज पर विराजमान अपना महानुभावों स्वागत આપણે અહીંયા કરી દીધું. હવે જે ઉદ્દેશ અને જે હેતુ સાથે આપણી વચ્ચે શ્રી રણછોડભાઈ મગનભાઈ પરમાર આરટી મેકવાન સાહેબનું સ્વાગત કરશે. हेलो. अपनी वच्चे आ मंच पर आ बाजू राष्ट्रपिता महात्मा ज्योतिबा फूले है. एमने लगभग कोई जानता नहीं हो, ओछा लोग जाने छे कि आपणा माटे सौ प्रथम शाळा खोलवावाळा ज्यारे आपणने शिक्षण नतुं मळतुं त्यारे सौ प्रथम शाळा खोलवानी 1891 में राष्ट्रपिता महात्मा ज्योतिबा फूलेए आपणा माटे शाळा खोली हती અને એમની પત્ની સાવિત્રીબાઈ ફૂલે
આપણી બહેનોને ભણાવવા માટેનું 18 શાળાઓ પુનાની અંદર બનાવી છે. એ બહેનોને એ સમયની અંદર જ્યારે માતા સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ આપવા જતા ત્યારે એમના ઉપર ગોબર કચરો એવું નાખતા, ત્યારે એમને બીજી સાડી જોડે લઈને જવું પડતું. કેમ કે શૂદ્રોને શિક્ષણ ભણવાનો અધિકાર નથી. પણ એનું આંદોલનને ચળવળ કરવા વાળી મહાન વ્યક્તિ આ રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલે છે, જે બાબા સાહેબના ગુરુ છે. અને એમની પ્રેરણાથી આ આખું આંદોલન ઊભું થયું છે. અને આપણા સાચા મહાપુરુષોને આપણે ઓળખવા જરૂરી છે. હવે આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે મુખ્ય મહેમાન માનનીય શ્રી માર્ટિનભાઈ મેકવાનને સાંભળતા પહેલા હું વિનંતી કરું કે ગુજરાતના પ્રખર આ આંદોલનના પ્રખર વક્તા બેન શ્રી ઇન્દુબેનને વિનંતી કરીશ કે તેઓ સંબોધન કરશે. જય ભીમ. થોડું મોડું લાગે છે. જય ભીમ. બહુ લાંબી વાત નહીં કરું, ટૂંકમાં જ કહીશ અને તમે બધા અનુભવી છો, સમજદાર લોકો છો અને સમજી જશો કે કોઈ પણ ઐતિહાસિક કાર્યની શરૂઆત થાય ત્યારે 3 વસ્તુ બને. પહેલું, એની મજાક થાય કે આવું તો થતું હોય. બીજું, એને મૂર્ખ ગણવામાં આવે કે આવું ક્યારે થાય ને આ ગાંડા લોકોના કામ છે. અને ત્રીજું, એનો સ્વીકાર થાય. એટલે આ ભીમરુદન યાત્રા જે નીકળી છે એ લગભગ 2 વર્ષથી આ યાત્રા ચાલુ છે અને સતત પ્રોગ્રામ આપતા રહીએ છીએ. સંવિધાન ઘર બનાવ્યું, રોડામાંથી સંવિધાન બનાવ્યું અને ગામે ગામ સંવિધાન શું છે, આપણે કહીએ છીએ કે સંવિધાન બચાવો, પણ સંવિધાનની અંદર આપણા મૌલિક અધિકારો શું છે, આપણી આઝાદી શું છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, આ ત્રણેય ભેગા થાય તો દેશ એક કહેવાય અને એક રાષ્ટ્ર બને. જે અહીંયા આપણે સિક્કાની અંદર એક દેશ એક રાષ્ટ્રનું સ્લોગન આપેલું છે. અને આભડછેટ મુક્ત ભારત ક્યારે બને? બાબા સાહેબે 1947માં આ સપનું જોયેલું અને સતત એમણે પણ કાર્યક્રમો આપતા રહ્યા. થોડા સફળ થયા, થોડા અસફળ પણ રહ્યા, પરંતુ એ કાર્યની અસર બિલકુલ નથી એવું નથી. આજે આપણે જે પણ છીએ અને આજે જે પણ કરી શકીએ છીએ એ સંવિધાનની દેન છે. એટલે તમામ બહેનો, યુવાનો, છોકરા છોકરીઓને ખાસ કહેવાનું કે આપણે થોડાક બદલાવાની જરૂર છે. વ્યવસાયની દ્રષ્ટિએ ભણી ગણીને આપણે નોકરી લઈ લઈએ, બહુ સરસ, ગવર્મેન્ટ જોબ મળી જાય, બહુ સરસ, પણ બધાને ગવર્મેન્ટ જોબ મળવાની નથી. કારણ કે સરકાર પાસે હવે પેપર ફોડવાનું જ ચાલુ છે, બરાબર, તમને બધાને ખબર છે. એટલે આપણે શું કરી શકીએ? આપણી પાસે તો બહુ જમીન પણ નથી, મિલકત પણ નથી, બાપા દાદાનું કંઈ એવું નથી, તો શું? હું તમને જીવતું જાગતું ઉદાહરણ આપું કે જે દલિત શક્તિ કેન્દ્ર છે અને એમાં વ્યવસાયિક તાલીમ આપીએ છીએ અને 10,500 લોકો, છોકરા ને છોકરીઓ ત્યાંથી ભણીને નીકળ્યા છે. સમાજમાં સ્ત્રીઓને હંમેશા નીચો દરજ્જો મળતો હોય છે, એણે એની જાતે આગળ આવવું પડતું હોય છે. પરંતુ દલિત શક્તિ કેન્દ્રમાં 7,500 છોકરીઓ ભણીને ગઈ છે, બરાબર. એટલે 51% ભાગીદારી, 50% 50-50 થઈ ગયું. સમાધાન, આપણે સમાધાનમાં માનતા નથી. છોકરો હોય કે છોકરી, પોતાનું સ્વમાન અને ખુમારી આપણામાં હોવી જોઈએ અને જીવીએ ત્યાં સુધી આપણામાં એ રહેવી જોઈએ. એટલે આજનો આ કાર્યક્રમ છે એ આજે શરૂ થયો છે, પણ એની શરૂઆત બાબા સાહેબે મહાડ સત્યાગ્રહ, ચૌદાર તળાવના પાણીથી કરેલી કે આ પાણી કોઈના બાપનું નથી. એમ આ દેશ કોઈ એક વ્યક્તિના બાપનો નથી, કોઈ એક જાતિના બાપનો નથી, પરંતુ આજે આપણે આ નાત જાતના વાડામાં વહેંચાઈ ગયા છે. એના કારણે આપણી તાકાત થોડી નબળી પડી જાય છે. એટલે 5 આંગળીઓ છે એ આમ કરો તો મુઠ્ઠી બને અને આમ કરો તો ખુલી જાય. એટલે તમારે બધાએ સમજવાની જરૂર છે કે આ મુઠ્ઠીને વાળીને વધારે મજબૂત બનાવી છે કે છૂટા પડી જવું છે. આભડછેટની જે યાત્રા છે એ સફળ ત્યારે જ થશે જ્યારે આપણે બધા જ લોકો જે અંદરના પેટા જાતિવાદ છે એમાંથી મુક્ત થઈએ.
બરાબર છે. આટલી વાત કહી અને હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે અમને આટલો બધો પ્રેમ અને સહકાર આપ્યો. હું મહેસાણા એમાં જિલ્લામાં પહેલી વખત આવી છું અને મારો વિદ્યાર્થી અહીંયા છે દલિત શક્તિ કેન્દ્રમાં 2005માં એ મારા હાથે ભણેલો છે જયેશ, બરોબર. અને મને ગર્વ થાય છે કે આજે હું એના ગામમાં આવી છું અને મેં એને જે પણ શીખવાડ્યું છે એ આજે પણ એણે કાર્યરત ચાલુ રાખ્યું છે. જય ભીમ બધાને, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. બાબા સાહેબના પ્રખર અનુયાયી છે અને બાબા સાહેબના માર્ગ પર ચાલીને આજે લીડરશિપ કરે છે. કે આ બહેનો તમારે એ જ કરવાનું છે. વ્રત ઉપવાસની અંદર કશું જ નથી, એમાં કંઈ પ્રાપ્ત થવાનું નથી. બાબા સાહેબની મુવમેન્ટને સમજો. વ્રતોને ઉપવાસને જે બધું પુસ્તકો લઈને જે અભ્યાસ કરીને સમય બગાડો છો એ બધી વિચારધારા વિહીન છે. એને છોડો અને બાબા સાહેબની મુવમેન્ટને સમજો, તો જ આગળ જવાશે. ત્યાં કશું પ્રાપ્ત થયું નથી અને થવાનું પણ નથી. એટલે બાબા સાહેબ આંબેડકરની વાતને માનો. બાબા સાહેબને માનીએ છીએ પણ બાબા સાહેબની વિચારધારા ગ્રહણ કરતા નથી આપણે. એટલે બાબા સાહેબને ફોલો કરવા માટે એક વિચારધારા પકડવી પડે. વિચારધારાને જ્યારે સમજશો ત્યારે બાબા સાહેબના તમે સાચા સેવક, અદના સેવક બનશો. હવે આપણી વચ્ચે આપણા આખા કાર્યક્રમના અગ્રદૂત અને જેમની બાગડોર નીચે આ આખી યાત્રા પ્રસ્થાપિત થઈ છે એવા જુજારુ અને ધુરંધર કે જે ડરબનની અંદર પણ આપણા અવાજને બુલંદ કર્યો છે, આપણા અવાજને વાચા આપી છે. અને સમાજ વતી આ સરકારની પણ જે અહીં પરિસ્થિતિ ભારતની અંદર દલિતોની છે એને ઉજાગર કરવાની અંદર એમનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. આપણે એમને સાંભળવાના છે. ખરેખર એક મહાન વિભૂતિ છે કે જે બાબા સાહેબના અગ્રદૂત થઈને બાબા સાહેબની મુવમેન્ટને, આપણા મહાપુરુષોની મુવમેન્ટને લઈને આપણી વચ્ચે આ પાવન પવિત્ર ભીમ રૂદન યાત્રા આવી છે. એના અગ્રદૂત માનનીય શ્રી માર્ટિન મેકવાન સાહેબને વિનંતી કરું કે આપણને સંબોધન કરે. શ્રી માર્ટિન મેકવાન સાહેબ. બહુ આનંદની વાત છે કે આજે પહેલી વાર મને અહીંયા આવવાનો મોકો મળ્યો છે તમારા બધાની વચ્ચે, અને તમે આટલા પ્રેમથી, ઉમળકાથી અમારું સ્વાગત કર્યું બદલ તમારો આભાર માનું છું. એક વિચાર મને ઘણા વર્ષોથી આવતો હતો કે આઝાદીના 75 વર્ષમાં આ ભારતમાં કેટલા દલિતોના ખૂન થયા છે. 75 વર્ષમાં કેટલી દલિત સ્ત્રીઓ પર બળાત્કાર થયા છે અને કેટલા અત્યાચારોના નોંધાયા છે આંકડા. પણ હું તમને કહું, હું છેલ્લા 3 મહિનાથી એમાં સતત રચોપચો રહ્યો છું, પણ ભારત સરકાર પાસે એના કોઈ આંકડા નથી. 1947માં ભારત આઝાદ થયો ત્યારથી માંડીને 1973 સુધી 30 વર્ષના આપણી પાસે કોઈ આંકડા નથી. જે આંકડા આપણી પાસે છે એ માત્ર છેલ્લા 40 વર્ષના છે. 40 વર્ષમાં શું થયું? 26,000 દલિતોના ખૂન થયા છે ભારત દેશની અંદર. 54,500 થી વધારે સ્ત્રીઓ પર બળાત્કાર થયા છે અને 12.5 લાખ અત્યાચારના કેસો નોંધાયા છે. આપણે કહીએ છીએ કે ભારત દેશમાં બહુ વિકાસ થયો, તો વિકાસ થયો હોય તો અત્યાચાર વધે કે ઘટે? ઘટવા જોઈએ. બળાત્કાર વધવા જોઈએ કે ઘટવા જોઈએ? ગરીબી વધવી જોઈએ કે ઘટવી જોઈએ? આ યાત્રામાં ખાલી ગુજરાત નથી. આ બેન છે અહીંયા, એ ઉત્તરાખંડના જ છે, ઝારખંડથી આવ્યા છે, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, તામિલનાડુ,
આટલા બધા રાજ્યોના લોકો આમાં જોડાયા છે. શા માટે? એક જ સવાલ પૂછવા માટે કે ભારત દેશ 1947માં આઝાદ થયો અને એના 75 વર્ષ આપણે ઉજવણી કરતા હોય અમૃત મહોત્સવ, તો પછી આ દેશમાં આબડછટ કેમ ચાલુ છે? ક્યારે જવાની? જો આઝાદીના 75 વર્ષમાં ના ગઈ હોય તો આ સરકાર જવાબ આપે, આ પાર્લામેન્ટ જવાબ આપે કે જવાની છે કે નથી જવાની. તમારાથી ના જવાની હોય તો અમને કહી દો, તમે રસ્તો શોધી કાઢી. એટલે આ વિચાર કઈ રીતે લોકોને આગળ રજૂ કરવો અને પાર્લામેન્ટને કઈ રીતે પૂછવું, એટલા માટે આ સિક્કાનો વિચાર આવ્યો. 12મી સદીમાં, એટલે આજથી લગભગ 1000 વર્ષ પહેલા, અહીંયાથી બહુ દૂર નહીં ને પાટણમાં સિદ્ધરાજ સોલંકી રાજાની તમને વાત ખબર છે, અને કોઈ દલિતનું માથું કપાયું પણ તમને ખબર છે? વીર મેઘમાયા. મેઘમાયા કહ્યું કે વાંધો નહીં, મારું બલિદાન તમે લઈ લો, પણ એક શરતે કે આબડછટ નહીં રાખવાની. રાજાએ શરતો માની અને વીર મેઘમાયા ત્યાં બલિદાન આપ્યું. એટલા માટે મેઘમાયાની યાદમાં જ્યારે પણ આપણે નવા મકાન બનાવીએ છીએ તો એના પાયામાં સિક્કો મૂકીએ છીએ કે પાણીનો લોટો મૂકીએ, કારણ કે એણે, એ માણસે આબડછટ દૂર કરવા માટે પોતાનું બલિદાન આપેલું હતું. બહારણાનું ચોકઠું મૂકીએ એટલે લીલી ચૂંદડી બાંધીએ, કારણ કે પરણેલા હતા. અને જુનાગઢમાં મોગ હોય તો ત્યાં સૂતરનો ફાળકો વીટતા હતા, સાચું? કારણ કે 3 બાઈ હતી, ત્રીજા બાઈ પેલું ઝાડુ બાંધતા હતા. આ સંસ્કૃતિ ઇતિહાસ છે. આ સરકાર, એણે કહ્યું કે ભારતની આઝાદીના 75 વર્ષ થયા એટલે આપણે ભવ્ય મકાન બનાવીએ પાર્લામેન્ટનું, એવું મકાન કે દુનિયામાં કોઈ જોયું ના હોય. એટલે બનાવે છે. ખર્ચો 20,000 કરોડ રૂપિયા. લોકોએ કહ્યું કે કોરોનાના કારણે લોકોના ધંધા તૂટી ગયા છે, લોકો બેકાર બની ગયા છે, આ પૈસા ખર્ચવાના બદલે એમને આપો. ના, આપણે તો ભવ્ય મકાન બનાવવાનું, અને મકાન ધમધુકાળ ચાલુ છે. એટલે આપણે કહ્યું કે વાંધો નહીં, બનાવો, પણ તમે એક વસ્તુ ભૂલી ગયા છો, નવું મકાન બને તો એના પાયામાં સિક્કો મૂકવો પડે, ભૂલી ગયા તમે, એટલે મેં તમને સિક્કો આપ્યો. આ સિક્કો લોકોના બલિદાનમાંથી બનશે. શું થયું? લોકોના બલિદાનમાંથી બનશે. ઓકે, એટલે આ સિક્કો બનશે લોકોના બલિદાનમાંથી. એટલે લોકોએ પોતાના ઘરમાંથી વાસણો આપ્યા પિત્તળના. 2450 કિલો વાસણ આવ્યા પિત્તળના, અને એમાંથી આ સિક્કો બન્યો છે જેનું વજન 1000 કિલો છે. ભારતના ઇતિહાસમાં ક્યારે આવો સિક્કો બન્યો નથી, આ પહેલી વાર. ભારત છોડો દુનિયાના ઇતિહાસમાં બન્યો નથી. આ સિક્કો આજે લોકોના ઘર ઘર સુધી, દિમાગ સુધી પહોંચી ગયો. એટલે આપણે પાર્લામેન્ટને કહીએ છીએ કે તમે નવું ઘર બનાવવું હોય તો નવું બનાવો, અને જૂનું હોય તો જૂનું રાખો. અમને કોઈ ફરક નથી પડતો. ફરક ત્યારે પડે છે કે આબડછટ રહેવાની કે જવાની. અને એટલા માટે આ સિક્કો લઈને નીકળ્યા. સાથે સાથે એક વાત એ પણ કહીએ
કે આપણે લોકોને કહ્યું કે સાથે સાથે દાન આપીએ આપણે પાર્લામેન્ટ. દુનિયાના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી કે લોકો પાર્લામેન્ટને દાન આપે. એટલે આપણે કહ્યું કે આ દાન મકાન બાંધવા માટે નહીં, પણ પાર્લામેન્ટનો વિચાર મજબૂત થાય, આભડછેટ નાબૂદ કરવા એટલા માટે. એટલે આપણા ઘરમાં 5 લોકો હોય તો 5 રૂપિયા આપો, 2 હોય તો 2 રૂપિયા આપો, 1 માણસ હોય તો 1 રૂપિયો આપો. 1 રૂપિયો દાન ખાલી, બધા નહીં. વાત મોટી છે કહેવા માટે કે અમે ભિખારી લોકો નથી, અમે દાતા છીએ, તમને આપીએ. તો છાપ પડી ગઈ છે દલિતોની, આદિવાસીની, ગરીબોની કે બસ એ તો ભિખારી લોકો, યોજનાઓ આપો, માંગો. અમે તમને આપવા યાર. લોકોને વાત ગમી ગઈ અને પાછળ પેલા 2 ખટારા છે, તમે જોશો એમાં 20 લાખ સિક્કા છે, રૂપિયા 20 લાખ. હજુ લોકો રસ્તામાં સિક્કા નાખ્યા જ કરે છે, કદાચ દિલ્હી પહોંચે ત્યાં સુધી 25 લાખ થઈ જાય. આ સિક્કા પણ ત્યાં આપીએ છીએ જેથી મારા છોકરા એવું કહી શકે કે મારા દાદીએ આ બિલ્ડિંગમાં 1 રૂપિયો આપેલો હતો. આ મારું બલિદાન છે ત્યાં આગળ. એટલો મોટો વિચાર આ સિક્કાની અંદર છે. એટલે યાત્રા નીકળી છે. ગઈકાલે નીકળવાના હતા પણ રાત્રે 9:30 વાગે સંદેશો આવ્યો કે અમદાવાદ શહેરની પોલીસે ના પાડી કે પરવાનગી તમને નથી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરવાની રેલી લઈને. એટલે અમે નક્કી કર્યું કે સવારે 8 વાગે નક્કી કર્યા પ્રમાણે યાત્રા નીકળશે, તમારે જે કરવું એ તમે કરી લો. એટલે આપણે નીકળ્યા, અહીંયા પહોંચ્યા છે. આવતીકાલે પાટણ, બનાસકાંઠામાં રાત્રે રોકાવાના. એ પછી રાજસ્થાનમાં 4 રાત રોકાઈશું. હરિયાણા પહોંચીશું 7મી તારીખે સાંજે. અને સરકારને કહ્યું છે કે અમે 24 કલાક દિલ્હીમાં રહેવાના છીએ. જો આ તમે પ્રેમથી સ્વીકારવા માંગતા હોય મોટો સિક્કો અને 20 લાખના સિક્કા તો આવો લો. તમે નહીં સ્વીકારો તો અમે લઈને પાછા જઈશું. આ કાર્યક્રમ પણ હું માનું છું કે સિક્કો ના લે તો 25 વર્ષ આપણી પાસે લડવા માટે છે, જોવા માટે કે 2047 કદાચ સિક્કો પાર્લામેન્ટમાં પાછો જવો જોઈએ. આટલું મોટું આયોજન છે. દુનિયાભરના લોકોની નજર આ સિક્કા પર છે, કારણ કે પહેલા હવે ચપુષ્કર જ્યાં જુઓ ત્યાં એના પર નાની ફિલ્મ બની જાય. તાંબાનો સિક્કો બનાવ્યો છે 75 ગ્રામનો. ભારતના 750 લોકસભા અને રાજ્યસભાના સભ્યોને કાગળ લખીને સિક્કો મોકલી આપ્યો અઠવાડિયા પહેલા. અમુક સંસદ સભ્યોએ 1000 રૂપિયા દાનમાં બી આપ્યા, અમુક ચા પણ પીવડાવી. અને 17 લોકો એવા નીકળ્યા કે એમણે કહ્યું કે અમે હાથ નહીં લગાડીએ, જાણે અમને બહુ કરંટ લાગતો હોય. કઈ વાંધો નહીં, પણ 750 માંથી 17 લોકોએ ના લીધો, પણ 725 લોકોએ તો 730 લોકોએ તો લીધો. એટલે યાત્રા છે, આ કોઈ સંસ્થાનો કાર્યક્રમ નથી. હા, વિચાર આવ્યો મનમાં ને કર્યું આ કાર્યક્રમ આપણો બધાનો છે. મેં 42 વર્ષથી જ્યારથી મને સમજ આવી ત્યારથી આ કામમાં છું. મારા 4 સાથીઓની હત્યા થઈ હતી. તમે નામ સાંભળ્યું હોય, ગોલાણા ગામ, ગોલાણા હત્યાકાંડ. 1986માં મારી જોડે કામ કરતા હતા 4 લોકો. ત્યાં રાત રોકાવાનો તો હમણાં નીકળી ગયો ગામમાંથી અને બીજા દિવસે ગોળીબાર થયો અને મેં 4 મારા સાથીઓ મરી ગયા. એમની મેં લાશો ઉપાડી. આભડછેટ પણ આભડછેટ એક સિક્કાની 2 બાજુ છે. જે લોકો માને કે અમે ઊંચા, એ પેલાને કે ના અમે તને અડીએ નહીં, તારું ખાઈએ ને તારું પીએ નહીં. આ એક સિક્કો છે, એક બાજુ. અને બીજી બાજુ છે જે મેં ગામડામાં જોયું. હું તમને કહેવા માંગુ છું 2 મિનિટમાં. હું જ્યારે 17 વર્ષની ઉંમરે ગામડામાં ગયો કામ કરવા માટે,
કોલેજના પહેલા વર્ષમાં તો મેં લોકોને કહું કે હું એક નાના શહેરમાં જન્મેલો, નડિયાદમાં મેં ગામ જોયું નથી. અને ગામ બતાવો એટલે લઈ ગયા કે આ ઠાકોરવાસ ને આ પટેલ ને વાણિયા ને દરબાર. મેં જોયું કે બધાના ઘરની ઉપર છાપરા પડે અથવા છાપરા નીચે એક રકાબી પડે છે. મેં તો આટલું કઈ સરસ સંગ્રહ સ્થાન જોયેલું નતું, ચાના કપનું કોઈ ઝાડો. એટલે મેં કોઈ શું છે તો કે આ રામપાત્ર કહેવાય છે. એટલે આ તમે પેલા ભગવાન રામને માનો છો, એનું તો આટલું ગંદુ શું કરવા? 12:30 સાફ કરી ઘરમાં મૂકીને પૂજા કરો. હસવા લાગ્યા એટલે તમને ખબર નથી પડતી. હા, હોત તો શું કર તમને પૂછ્યું તો કે આ રામપાત્ર એટલે એવું કે અમે દલિતો છે અને પટેલના ઘરે કે દરબારના ઘરે જઈએ મજૂરી માંગવા, પૈસા માંગવા. એટલે કે ચા પીશું તો કે હા પેલું રામપાત્ર તમારું લાવો. એટલે અમારે એને ઉતારવાનું, નીચે મૂકવાનું, પછી એ ઉપરથી ચા રેડે એટલે અમે પીને પાછું ધોઈ મૂકી દઈએ અમારા ભાઈ બહેનો માટે. આ 17 વર્ષની ઉંમરે મેં પહેલી વાર જોયું. હું પછી આવ્યો દલિત ફળિયામાં, ત્યાં જમવાનું હતું. મારી નજર બધે ફરતી હતી. મેં જોયું કે દરેક ઘરમાં પાછી પેલી રકાબી. એટલે મેં કહું 1 મિનિટ, હું ગભરાઈ ગયો, મને ખબર નથી પડી, મૂંઝાઈ ગયો. તમે મને કહ્યું કે જે લોકો પોતાને ઊંચા માને છે, દલિતો માટે રામપાત્ર રાખે છે, તો રકાબીઓ અહીંયા તમારા ઘરમાં માટી અમે ભણતર એટલે થોડા ઊંચા કહેવાય. એટલે વાલ્મીકી અમારા ઘરે આવે તો પાછું અમે એને અમારા કપમાં ના આપીએ. હવે બાબા સાહેબ છે ને દુનિયાના ડોક્ટર હતા. આપણે માદા પડીએ ને એટલે ડોક્ટર પાસે જઈએ. ડોક્ટર શું કે આંખ બતાવો, જીભ ખોલો, નાડી માપે અને પછી આપણું નિદાન કરે પહેલા કે શું રોગ છે અને પછી દવા આપે. સાચું? અત્યારના જમાનામાં કે એક્સરે કરાયેલા હોય. આ બાબા સાહેબ ડોક્ટર એટલે આખા ભારત સમાજનો શું રોગ છે એમણે ઓળખી કાઢ્યો. અને આપણને દવા બતાવી, પણ આપણે દવા જયારે ગરમ પડે. સાચું? એટલે કે આ જય ભીમ બોલીએ, હા, પણ આ પેટા જ્ઞાતિ વાળું કાઢવાનું જયારે બાબા સાહેબ, એ તમે જયારે જવા દો. સારું, બાબા સાહેબ શું કર્યા? મારે બાબા સાહેબનું હું કહું કે હું વંશજ છું ને હું જાતે એવું કહું કે પેલો મારો ભાઈ છે ને મારા કરતા નીચો છે, મારા કરતા જુદો છે ને કભી હું ચા ના પીવું, તેમાં એ બાબા સાહેબનું માન છે કે અપમાન છે? એટલે મારે જો આ ખરેખર આવડશે કાઢવી હોય ને તો મારા મનમાંથી કાઢવી. હિન્દુબેને કહ્યું યાર, નાચની આવડછેટ છે અને સ્ત્રી પુરુષની પણ છે. અમારા દલિત સદી કેન્દ્રમાં છોકરા છોકરીઓ ભણવા આવે, થાળી ધોવાનું આવે એટલે છોકરા કે ના ના અમે ના ધોઈએ. ટોયલેટ સાફ કરવાના કે ના અમે નહીં કરીએ. મેં કહું સારું, વાંધો નહીં. ઝાડુ ને ડોલ લઈને હું લાગી ગયો, 40 ટોયલેટ સાફ કર્યા. 150 લોકો આવ્યા રડતા રડતા. આ તમે શું કરો છો? અમને બહુ શરમ આવે. મને નથી આવતી. હું નથી માનતો કે આ વાલ્મીકીનું કામ, જે વાપરે એનું કામ છે. આ ગંદકી આપણા મગજમાંથી ના નીકળે ત્યાં સુધી નાચત ના જાય. એટલે અમારા દલિત સદીકેનામાં નિયમ છે, છોકરો ભણવા આવે કે છોકરી, છોકરાને રોટલી બનાવતા શીખવું પડે એટલે શીખવું જ પડે. કારણ કે રોટલા ઘડવાનું કામ બહેનોનું કોઈ શાસ્ત્રોમાં લખેલું છે કે તમારે વાસણો ઘસવાના, તમારે કપડાં ધોઈ આપવાના બધાના, તમારે જ પથારીઓ કરવાની? ના, આ આવડશે. એટલે સમાનતા જે છે એ કાયદા બાબા સાહેબે કહ્યું કે મેં તો લખ્યું કે બધા સમાન, પણ જ્યાં સુધી લોકોના અંતકરણમાં એ નહીં ઉતરે ત્યાં સુધી આ બંધારણનો કોઈ અર્થ. એટલે આપણે 2 પ્રકારનું કામ કરીએ. સરકાર તો કહીએ જ છે, પણ સાથે સાથે ગામોમાં ફરીને એ પણ સમજાઈએ છીએ કે આપણા પોતાના જીવનમાં સમાનતાનું મૂલ્ય આપવું જોઈએ. તમે મને શાંતિથી સાંભળ્યો, તમારા બધાનો આભાર. જય હિન્દ. હલો, ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય સાહેબશ્રી. સવારે 8 વાગે આ યાત્રા પ્રસ્થાન થયેલી છે સાણંદથી, અને લગભગ અત્યારે મારા ખ્યાલ મુજબ 9 વાગવા આવ્યા છે. લગભગ 10 વાગી ગયા છે. તો યાત્રા એમને સતત ચાલુ જ રહી છે. એટલે ખૂબ થકાવટ એમની યાત્રામાં એમને આજ થઈ છે. કારણ કે આ જનમેદની કલોલમાં પણ બહુ હતી અને અમદાવાદ ચાંદખેડામાં પબ્લિક બહુ હતી. હવે જ્યારે આપણી પબ્લિક મળતી હોય, જ્યારે બાબા સાહેબના નામથી એકત્રિત થઈ હોય અને આવા પવિત્ર
ભારત આભડછેડ મુક્તનું અભિયાન લઈને જ્યારે સાહેબને આગેવાનીની અંદર આ સંસ્થા તરફથી સમગ્ર વિશ્વની અંદર જબરજસ્ત ઘોષણા થઈ ગઈ છે કે ભારતની અંદર એક જબરજસ્ત આંદોલને વેગ પકડ્યો છે અને એ આંદોલનના પ્રણેતા પરમ માનનીય આદરણીય માર્ટિન મેકવાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપણે કરીએ છીએ કે આખા સમાજને ગૌરવલક્ષી કામ એમને લીધું છે અને સમાજને દિશા રાહ ચીધ્યો છે. આજની આ કાર્યક્રમની અંદર અહીંયા આપણે લાગણી માગણીને માન આપીને સતત 2 મહિનાથી એમના વોલેન્ટિયર